નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અને વધતા શહેરીકરણ વચ્ચે પક્ષીઓ પોતાના આશા ગુમાવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના મંડાણાગઢ ગામેથી એક અનોખો અને હૃદયસ્પર્શી પક્ષી પ્રેમીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા ખેડૂત રામસિંહ સોલંકીએ પોતાના ફાર્મ હાઉસને પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનાવી દીધું છે. છેલ્લા 8 થી 9 વર્ષથી રામસિંહ સોલંકી પોતાના ફાર્મ હાઉસ ખાતે પક્ષીઓ માટે ચણ, પાણી અને માળની વ્યવસ્થા કરી રહ્યા છે. શરૂઆતમાં 1-2 માળથી શરૂ થયેલી આ સેવા આજે વિશાળ રૂપ ધારણ કરી ચૂકી છે. હાલ તેમના ફાર્મ હાઉસમાં 150 થી 200 ચકલીઓ સહિત અનેક પક્ષીઓનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. સવાર પડતા જ અહીં મોર, કોયલ, કાબર, પોપટ, બુલબુલ અને દેવચકલીઓના મધુર કલરવથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. સોલંકી પરિવાર માટે પક્ષીઓનો આ કલરવ જાણે કુદરતી એલાર્મ બની ગયો છે. આ ફાર્મ હાઉસની સૌથી વિશેષ બાબત એ છે કે સામાન્ય રીતે અવાવરૂ કુવા કે નાળિયેરીના વૃક્ષો પર માળા બાંધતી સુગ્રીઓને અહીં લીમડાના ઝાડ પર જ પોતાના સુંદર અને કલાત્મક માળા તૈયાર કર્યા છે. રામસિંહ સોલંકી દ્વારા વાવવામાં આવેલી નાળિયેરી અને શેરડીના કારણે આકર્ષાઈને સુગ્રીઓએ લીમડાના ઝાડ પર 30 થી 35 જેટલા માળા બાંધ્યા છે. પક્ષીઓને પૂરતો ખોરાક મળી રહે તે માટે લીમડાની ડાળી પર બાજરીના ડુંડા લટકાવવામાં આવ્યા છે. ઉપરાંત મોટા પક્ષીઓ માટે શિંગદાણા, ચણા, જુવાર, ઘઉં અને રોટલાનો વોળ પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે. રામસિંહ સોલંકીનું આ ફાર્મ હાઉસ આજે પક્ષીઓ માટે નાનકડું અભયારણ્ય બની ગયું છે. લુપ્ત થતી ચકલીઓ અને નાના પક્ષીઓ અહીં સુરક્ષિત રીતે આશરો મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં પણ આ કાર્યની પ્રશંસા થઈ રહી છે. આ પહેલ સમાજને પણ સંદેશ આપે છે કે જો માનવ પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યે પ્રેમ અને સંવેદના રાખે તો કુદરત પણ તેને ખુશીઓથી નવાજે છે. પક્ષીઓનું નિવાસસ્થાન એટલે જો આપણું નિવાસસ્થાન હોય ત્યાં પશુ પક્ષી પણ હોવા જોઈએ એવું મારું માનવું છે. હું ગામડામાં રહેતો, ગામમાં એટલે ત્યાં લગભગ ગામડામાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ ગયા એટલે ત્યાં પક્ષીઓ તો ઓછા આવતા, પણ તેમ છતાં મારા ઘરે તો મેં ત્યાં માળા રાખ્યા જ હતા. પણ અહીંયા છેલ્લા લગભગ 8-9 વર્ષથી હું ફાર્મ હાઉસ બનાવીને અને કૂવા પર રહું છું. એટલે અહીંયા ફાર્મ હાઉસ બનાવ્યું તો ત્યારે મેં 1-2 માળા મેં ટેમ્પરરી બાંધ્યા કે અહીંયા પક્ષીઓ આવતા થાય. આપણે ચણ નાખવાનું ચાલુ કર્યું અને થોડી એમને પાણીની સગવડ કરી. પછી 1-2 માળા નહીં પણ મારે લગભગ અત્યારે 150 થી 200 ચકલીઓ અહીંયા આવે છે. પછી ચકલીઓ આવી એના પછી તો બીજા પક્ષીઓ પણ અહીંયા આવવા મળ્યા એટલે મેં એને રહેઠાણ માટે એમને મેં માળા ખૂબ લાવ્યા. જો પણ માળાનું વિતરણ થતું હોય તો હું માળા લેવા પહોંચી જતો હોઉં છું. મારા પૈસે પોતાના સ્વખર્ચે હું આ બધું કરું છું. અહીંયા કોઈ સહકાર નથી લેતો. અહીંયા માળા મેં લગભગ બધા આખા ઘરના કોરે મળીને માળા બાંધ્યા છે. અહીંયા જે ઝાડ છે ત્યાં પણ જે માળા લટકાયા છે એટલે એમને ઋતુ પ્રમાણે એમને પણ કોઈ અગવડતા ના પડે પક્ષીઓને. બીજું કે ચણ માટે હું અહીંયા ખૂબ વ્યવસ્થા કરી સારી. એમને કુંડા લાવ્યા છે પાણીના પીવા માટે કે જે વાડ છે અમારે આજુબાજુ ત્યાં બાંધી દેવાના એટલે કુંડા પણ ત્યાં થઈ ગયા. બીજું કે હવે ચકલીઓ માટે ગામડામાં તો કંઈ રહ્યું નથી. એ ગામડામાં કોઈ મકાન બનાવે તો અંદર બારી બાંધી દે, બારીને જાળી નાખી દે એટલે ત્યાં રહેવા માટે કોઈ સગવડ નથી. પણ અહીંયા અમારે સારી ચકલીઓ રહે છે. સુગરીઓના માળામાં એવું છે કે અમારા બાળકોની ઈચ્છા હતી કે અહીંયા સુગરી કેમ નથી આવતી પપ્પા, તો મેં સુગરી માટે વિચાર કર્યો. પછી અમારા ડેરીમાંથી એક છોડ વેચાતા હતા એમાં મેં નારિયેળી લાવી હતી. એટલે નારિયેળી અહીંયા વાવી તો નારિયેળી અત્યારે મોટી થઈ ગઈ છે. એના બાજુમાં મેં શેરડી વાવી, જે પાણી અમારે વધારાનું પાણી નિકાલ થતો હોય એના છેટે મેં શેરડી વાવી દીધી. એટલે શેરડી અને નારિયેળી એના છોતામાંથી સુગરી માળો બનાવે. તો એક દિવસ અચાનક જ સુગરી આવી ગઈ અને મારા જ્યાં હું રહેતા હતા અને અમારો જે બેઠકનો લીમડો છે તે લીમડા ઉપર એક માળો આવીને બનાવવાનું ચાલુ કર્યું. અને જોતામાં 10-15 દિવસમાં અત્યારે 30 થી 35 માળા અમે જે રહીએ છીએ ત્યાં જ અમારા ઉપર જ અહીંયા માળા એને બાંધી દીધા છે લીમડા ઉપર. એટલે અત્યારે અમારે ખૂબ જ સારું વાતાવરણ મળી રહે છે. સવારે અમે ઉઠી આંખ ખુલીએ એટલે અમારે એલાર્મની કોઈ જરૂર પડતી નથી. સવારે મોર બોલે, કોયલ બોલે, અહીંયા ચકલીઓનો કલવલાટ થાય, સુગરી ખૂબ બધી બોલે, કાબરો બોલે. પક્ષીઓના એટલા અવાજથી અમારા બાળકો ખુશ થઈ જાય અને અમે પણ ખુશ રહીએ છીએ. સ્વસ્થ જીવન જીવીએ છીએ અને એમને પણ સ્વસ્થ જીવન જીવવા માટે અમે સારું એનું સગવડ કરીએ છીએ. પક્ષીઓને ખોરાકમાં અમે ચકલી માટે જે ચોખા વધારે ચકલી ખાય, એને ખીચડી પણ વધારે ખાતી હોય ચકલી, તો ચોખા એની સાથે જુવારની અંદર ઘઉં, બાજરી આ બધું મિક્સ કરી અને અમે એને ઓટોમેટિક માળા આવે એમાં બાંધી દીધા છે અને જ્યાં અહીંયા ચણ પણ નાખીએ છીએ. અને મોર માટે શિંગદાણા અને ચણા એ વધારે ખાતા હોય છે મોર, એટલે સિંગદાણા અને ચણા પણ અને એમ જ સાથે બાજરીનો રોટલો અથવા ઘઉંનો રોટલો
મિક્સ કરી અને અમે આપીએ છીએ. પક્ષીઓમાં સૌથી વધારે ચકલીઓ, પછી કાબર આવે છે, ઓલો છે, પોપટ છે, મોર છે, પછી ટીટોળી, દેવચકલી, બુલબુલ, આ બધા જ પક્ષીઓ આવતા. અને અમુક તો ના જોયા હોય એવા જ પક્ષી પણ અહીંયા આવતા હોય છે. અને અત્યારે કાગડો લુપ્ત થતો હોય પણ કાગડો પણ અત્યારે કોઈક દિવસ આવી જાય અહીંયા. સારું, એકદમ સારું વાતાવરણ, કુદરતના ખોળામાં અમે જીવીએ છીએ અને સ્વસ્થ જીવન જીવીએ છીએ અહીંયા.